નમસ્કાર દર્શક મિત્રો. આજકાલ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોની દશા બેઠી લાગે છે. અદાણી મોટા પાયા પર વીજળી પેદા કરી રહ્યા છે અને વીજળી પેદા કરે એટલે વધારે વીજળી તો પછી બાંગ્લાદેશને વેચી શકાય, અદાણીની તિજોરી ભરાય, ખેડૂત પાયમાલ થાય. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. હજુ ગઈકાલે જ ઇમ્તિયાઝ જગાણ જામખંભાળિયા વિસ્તારના આમ તો પત્રકાર છે પણ એક ખેડૂત અસરગ્રસ્ત છે. એસઆર નો એક પ્રોજેક્ટ આવે છે બલ્ક સ્ટોરેજ માટેનો, એના માટેની પબ્લિક હિયરિંગ એટલે જાહેર સુનાવણી હતી. દેવભૂમિ દ્વારકાના માનનીય કલેક્ટર છે. હવે તો કલેક્ટરો પણ માનનીય કહેવરાવે છે. પહેલા કલેક્ટરો માનનીય હતા જ, કહેવું નહોતું પડતું, પણ હવે કહેવું પડે છે કારણ કે હવે કલેક્ટરો ધીરે ધીરે દ્રોણાને પાત્ર બનતા જાય છે એમના વર્તનના કારણે. તો દેવભૂમિ દ્વારકાના માનનીય કલેક્ટર શ્રી તન્ના સાહેબ અધ્યક્ષ સ્થાને બેઠા હતા. એમના નાયબ કલેક્ટર શ્રી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ હાજર હતા. એમના પીઆઈ જોશી એ પણ હાજર હતા. કદાચ પબ્લિક હિયરિંગ માટે જેટલા ખેડૂતો નહીં ઉમટ્યા હોય એટલી પોલીસ ઉમટી પડી હતી. અને આ ઇમ્તિયાઝ જગાણની ફરિયાદ મુજબ, એમના કહેવા મુજબ, એમને રજૂઆત કરતા કલેક્ટરે અટકાવ્યા. એમણે કહ્યું કે અહીં કોઈ દલીલો કરવાની ના હોય, તમારે વાત કેવી હોય 2 મિનિટમાં કહીને બેસી જાઓ. પેલા ભાઈએ પોતાની વાત સમજાવવાનો આગ્રહ રાખ્યો અને પબ્લિક હિયરિંગનો હેતુ જ હોય છે. કારણ કે કલેક્ટર સાહેબમાં ભગવાન પ્રવેશી ગયા હોય એવું એ માનતા હોય, પણ સામાન્ય રીતે હોતું નથી. તો અરજદાર એની વાત સમજાવે એ સમજવાની એમની તૈયારી હોવી જોઈએ, કારણ કે જનતાના કરવેરાના નાણાંમાંથી એમને પગાર ચૂકવાય છે. એમની મોટરનું ડીઝલ એમાંથી આવે છે, એમનું એર કન્ડિશનર એમાંથી ચાલે છે. આ કલેક્ટર સાહેબ એમણે કહ્યું કે ચૂપ કર, બેસી જાઓ. એટલે આ જગાણ નહીં બેઠા. જગાણે કહ્યું પણ મને સાહેબ કહેવાતો તો મારે જે વાત કરી છે, માઇક કંઈક બંધ કરી દીધું એવી એમની. આ હું હાજર નથી, આ જે કઈ વાત છે તે જગાણે ઓન રેકોર્ડ કહેલી છે તે હું કહું છું. એટલા પૂરતું જગાણે જે કહ્યું છે તે સાચું છે તેમ માનીને ચાલુ છું, ને એને ખોટું કહેવા માટેનું કોઈ કારણ નહીં હોય એ માનીને ચાલુ છું. કલેક્ટરશ્રીને પૂછીએ તો કદાચ જવાબ આપત કે નહીં, કારણ કે અત્યારના કલેક્ટરશ્રીઓ અને અગાઉના કલેક્ટરશ્રીઓમાં ઘણો ફરક છે. તો છેવટે પેલા અસરગ્રસ્તને પોલીસ ઉપાડી જાય છે, 3 કલાક એને કેદ કરે છે અને અવસર રીતે છોડી મૂકે છે. આ દાદાગીરી છે. ઉદ્યોગ ગૃહોને ખોળે બેઠેલી સરકારી તંત્ર આ પ્રમાણેનું વર્તન કરે છે. તો પછી પબ્લિક હિયરિંગ, જે પર્યાવરણના કાયદાઓ જળવાય છે કે કેમ, જમીન, જળ અને વાયુને નુકસાન થાય છે કે કેમ, સ્થાનિક રોજગારી આપવા જેવા બીજા પ્રશ્નો નો અમલ થાય છે કે કેમ, આ બધી બાબતો સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા કલેક્ટર શ્રી બેસે છે પબ્લિક હિયરિંગમાં અધ્યક્ષ સ્થાને. એ રાજ્ય સરકારના પ્રતિનિધિ છે એટલે પ્રજાનું હિત એમણે જોવાનું હોય છે, ઔદ્યોગિક ગૃહોનું નહીં. પણ પછી એ વીજ રેશા માટે કોઈના ખેતરમાંથી પાક બરબાદ કરીને લાઈન કાઢવાની હોય, કે આ એસઆર નો જે જામખંભાળિયાનો જે પ્રોજેક્ટ આવે છે એની પર્યાવરણીય અસરો, અને અગાઉ 2 પ્રોજેક્ટ છે એસઆરના ત્યાં, ને એની વિપરીત અસરો સુવિદિત છે. ત્યારે
તંત્ર કોનું છે? શું એમને એસઆર પગાર આપે છે? શું એમને અદાણી પગાર આપે છે? કહેવા પૂરતી, દેખાવા પૂરતી પણ તટસ્થતા નથી જાળવી શકાતી. તો પછી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસના બદલે અદાણી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ કે એસઆર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ કેમ નહીં? આ પ્રશ્ન સીધો મારે શ્રીમાન તન્ના અને એમની જમાતના જે સાથીઓ છે એમને પૂછવો છે કે કેમ તમે પ્રમાણભાન ચૂકી જાઓ છો? જેનું કોઈ નથી એની સરકાર છે. આ સરકારના મુખ્યમંત્રી પોતે મૃદુ છે, વ્યવહારુ છે, દાદા ભગવાનના પરમ ભક્ત છે, સંવેદનશીલ છે, આવું ઘણું બધું કહેવાય છે. પણ એમણે પણ બિચારાઓએ અનેક વખત કહ્યું છે કે આ તંત્ર કોઈને ગાંઠતું નથી અને જે કામ કરવાના હોય તે કરતું નથી. આવો સૂર એમના ભાષણોમાંથી મેં અનેક વખતે નીકળતો જોયો છે. ત્યારે આ ગુજરાત જે એક વખતે એના વહીવટી તંત્ર માટે આખા દેશમાં મોડેલ સ્ટેટ તરીકે જાણીતું હતું, ગુજરાતનો વહીવટ વખણાતો હતો. મારા પૂર્વાશ્રમમાં અધિકારી તરીકે મેં ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી શુભેન્દુ ઘોષ, પૂર્વ ચીફ સેક્રેટરી એસ.કે. શેલર, પૂર્વ ચીફ સેક્રેટરી એચ.કે. ખાન, પૂર્વ ચીફ સેક્રેટરી શિવજ્ઞાનમ, એન વિઠ્ઠલ, અનિલભાઈ શાહ, મથુરાદાસભાઈ શાહ, આવા અતિ કાબેલ અને સંવેદનશીલ આઈએએસ અધિકારીઓ સાથે કામ કર્યું છે. અને મને સરકારમાં લઈ આવનાર ગુજરાત સરકારના છેલ્લા આઈસીએસ ચીફ સેક્રેટરી લલિતભાઈ દલાલ સાહેબ હતા. મારી શિક્ષા દીક્ષા આવા વિશિષ્ટ વહીવટી તંત્રના સનદી સેવાના અધિકારીઓના હાથે થઈ છે. અને એટલે એ વખતે જે રીતે વહીવટી તંત્ર ચાલતું હતું, જે સિદ્ધાંતોને કેન્દ્ર સ્થાને મૂકીને વહીવટી તંત્ર ચાલતું હતું, જે રીતે પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે વહીવટી તંત્ર તત્પર રહેતું હતું અને જ્યાં સાચું હોય તે પ્રમાણેના નિર્ણયો લેવાતા હતા. સનદી સેવાના સંભારણા કરીને લલિત દલાલ સાહેબની એક પુસ્તક છે. એમની આ મુલાકાત ઉકાઈની થઈ ત્યારે હું સરકારમાં હતો અને એમની સાથે જવાનું મને સદભાગ્ય મળેલું. તે વખતે સીસી પટેલ આ પ્રોજેક્ટના સર્વેસર્વા એટલે ચીફ એન્જિનિયર હતા. એમણે એમને કહ્યું કે આપણે ચંદ્રકાંત, આપણે આ પાણી એક સિઝન વહેલું ના આપી શકીએ? ત્યારે સીસી પટેલ સાહેબે કહ્યું કે સાહેબ આપી શકીએ, પણ મને તમે બજેટ બહાર બીજા 4.5 કરોડ રૂપિયા આપો તો હું એક સિઝન વહેલું પાણી આપી દઉં. 12મી ફેબ્રુઆરી હતી. દલાલ સાહેબે ચંદ્રકાંત પટેલ સાહેબને કહ્યું કે તને ખબર છે ફેબ્રુઆરીના અંત તરફ જઈ રહ્યા છે આપણે, અને આ પૈસા નહીં વપરાય તો ઓડિટ આપણને બેયને બરાબર ધોકાવાળી કરશે. ત્યારે સીસી પટેલ સાહેબનો જવાબ હતો, સાહેબ તમને મારામાં વિશ્વાસ છે ને? અને આ એક વાક્ય ઉપર ત્યાં સ્થળ ઉપર જ મુખ્ય સચિવે 4.5 કરોડ રૂપિયા સીસી પટેલને રિલીઝ કરી આપ્યા. એની વિગતોમાં હું નથી ઉતરતો. ગવર્નર સાહેબનું રાજ્ય હતું, શ્રીમદનારાયણ ગવર્નર હતા. જ્યારે આ ફાઇલ ગવર્નર સાહેબ પાસે ગઈ ત્યારે ગવર્નર સાહેબે એના ઉપર માત્ર 2 જ શબ્દો લખ્યા, વેલ ડન. ગુજરાતનો વહીવટ આ રીતે ચાલતો હતો. આજનું સમૃદ્ધ ગુજરાત એ આ અધિકારીઓ, આ પ્રકારની નીતિ રીતિઓ, આ પ્રકારના રાજકારણની ધુરા વહન કરનાર નેતાઓ એમના કારણે છે. અને ત્યારે જો શ્રીમાન તન્ના નોકરીમાં હોત તો એમણે આ ઇમ્તિયાઝ જગાનને ચૂપ ન કરી દીધા હોત, એમને સાંભળ્યા હોત. કમસે કમ નિર્ણય એમને જે યોગ્ય લાગે તે લઈ શકે.
પણ સાંભળો પણ નહીં તમે લોકશાહીમાં. પ્રજાના અવાજને ઘૂંટી નાખવાનો પ્રયત્ન સનદી સેવાઓ કરે, એ કોઈ કાળે ચાલે નહીં. એ વહીવટી તંત્રમાંથી પ્રજા વિશ્વાસ ગુમાવતી જાય, સરકારમાંથી પ્રજા વિશ્વાસ ગુમાવતી જાય, એની નિશાની છે. પેરા તાજેતરમાં અમે પેરા એટલા માટે કહ્યું કે બદલાય છે પ્રસંગ. તાજેતરમાં વીજ રેશાઓ બાબતની જમીન એક્વિઝિશનની કોઈ ગડમથલ ચાલે છે અને નાયબ કલેક્ટર સાહેબ કોઈ પણ પ્રકારની નોટિસ, કોઈ પણ પ્રકારની પરમિશન કશા જ વગર એક ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય છે અને પછી જે સંવાદો થાય છે એનો વિડીયો હું અહીં તમારા માટે મૂકું છું, સાંભળવા જેવો છે. તમે કોઈ પ્રાંત છો, તમે આરએમબી આઈડી કાર્ડ બતાવો, તમે ડોક્યુમેન્ટ દો. તમે બસ દાદાગીરી કરી અંદર કરી ગયા, તમારા ડોક્યુમેન્ટ આપો બધાના. ભાઈ પોલીસમાં તમે પોલીસ અધિકારી સાહેબ અમને અમારા ખેતરમાં પણ જે બી હોય એમને આઈડી કાર્ડ અમને શું કરો? કોણ છે ફરિયાદ આપો ને ભાઈ, અમને તમે કોણ છે? કોઈ બીજો માણસ દૂસરો ફરિયાદ આપો, એવી આઈડી કાર્ડ આપો. એ બધા ફટાફટ કરે જ હવે. આ અધિકારીની તુમાખી જોઈને આ લોકશાહી આવશે અને આવા અધિકારીઓ આવશે એવો ખ્યાલ હોત તો કદાચ મહાત્મા ગાંધીએ ભારતના સ્વાધીનતાના આંદોલનને વહેલા સમેટી લીધું હોત. ગ્રામ માતા કરીને કવિતા છે, એમાં રાજવી અને આજના વહીવટ કરતા રાજાઓ જ છે. એની નિયત બગડે ત્યારે શું થાય છે એનું સરસ મજાનું વર્ણન છે. શેરડીના વાડમાંથી સાંઠા ઉપર, કાતળી ઉપર છરી મારીને ગ્રામ માતા રસનો પાલો ભરી આપે છે. એ વૃદ્ધા આ પાલો આપે છે ત્યારે રાજાના મનમાં ખ્યાલ આવે છે કે આટલી બધી રસાળ ખેતી છે, કેટલું કમાતો હશે ખેડૂત અને આપણને કેટલો ટેક્સ આપે છે. આવો કુવિચાર એ રાજાના મનમાં આવે છે. એને હજુ બીજા એક ગ્લાસની તરસ છે, એ બીજો ગ્લાસ માગે છે. થાક 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 શેરડીના 5-7 સાંઠા ઉપર પેલી ગ્રામ માતા છરી ઝીકે છે, રસ સાહેબ નથી નીકળતો. અને ત્યારે કવિ કલાપી એના મોઢામાં શબ્દ મૂકે છે, રસહીન થઈ છે ધરા, રસહીન થઈ છે ધરા, કે પછી દયાહીન થયો નૃપ, કે પછી દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને, નહીં તો આવું ના બને, કહી માતા ફરી રડી. આજે હળદર નું પ્રકરણ હોય, કડદા સામેની રજૂઆતો હોય, વીજ રેશા માટેના જમીન એક્વિઝિશન અને અદાણી કંપનીની જોહુકમી બાબતની ખેડૂતની ફરિયાદો હોય, કે પછી જામખંભાળિયાનું એસઆરનું પબ્લિક હિયરિંગ હોય, નૃપ બધે જ દયાહીન થયો છે. આ જમાત જે ફરતી થઈ છે વહીવટદારોની, એ જમાત એમના રાજાઓને ખુશ કરવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. આવું ન ચાલે. લોકશાહીમાં સરકાર પ્રજાને જવાબદાર હોવી જોઈએ, કારણ કે લોકશાહીની પાયાની વ્યાખ્યા છે ગવર્મેન્ટ બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ. લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર. આ વિડીયો તમે આખો જોયો દર્શક મિત્રો? એના અંતમાં હું તમને પૂછું છું કે શું આજની સરકાર લોકોની છે? પ્રશ્ન 2, લોકો વડે ચાલે છે? પ્રશ્ન 3, લોકો માટે ચાલે છે? તમારા હૃદય પર હાથ મૂકી અને જવાબ આપજો કે તમે જેને ચૂંટીને મોકલો છો એ સરકાર તમારા માટે કામ કરે છે કે એનું વહીવટી તંત્ર પછી ક્યાંક ઇમ્તિયાઝ જગન, ક્યાંક રાજુ કરપડા, ક્યાંક વીજ રેશા માટેની જમીન એક્વિઝિશનના કિસ્સામાં અધિકારી સામે દલીલ કરતો ખેડૂત. આ બધામાં અધિકારીઓ કદાચ જુદા હશે પણ ભાષા એક જ છે.
લાગણી એક જ છે કે અમે સાહેબ છીએ, અમે રાજા છીએ, તમે પ્રજા છો. આ માટે લોકશાહી આપણે લાવે છે. શું લોકશાહીનો અર્થ આ કરવાનો છે આપણે? શું નરેન્દ્રભાઈ આ જુએ તો અમને શિરપાવ આપે? પ્રશ્નોના જવાબ તમારા પર છોડું છું. આપણે એક એવી વ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં પ્રજા ગુલામ છે, જે બ્રિટિશ સમયમાં હતી એના કરતા પણ વધારે ગુલામ છે. ત્યારે ક્યાંક ક્યાંક સાંભળવામાં આવતી વિઠ્ઠલભાઈ પટેલે ગવર્નરને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવા માટેના રસ્તાઓ નહોતા બનાવવા દીધા કે એમને ખબર પડે કે કેવા ખાડા ખૈયા વાળા રસ્તા પર થઈને જવાનું છે. વલ્લભભાઈએ બ્રિટિશ ઇલકાબ સ્વીકારવાની ના કહી હતી પૂર રાહત કાર્ય માટે. ક્યાં છીએ આપણે આજે? કહા ગયે વો લોગ? જવાબ તમારા પર છોડું છું, કારણ કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે છે. તમે શેને લાયક છો એના 3 દાખલા મેં તમારી સામે મૂક્યા છે. બાકી ભગવાન સૌનું ભલું કરો. ધન્યવાદ. આવજો.